कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे। લોકસભાનું સત્ર ચાલુ થઈ ગયું છે અને સત્ર ચાલુ થતાની સાથે જ હંગામો પણ થઈ રહ્યો છે। આ વખતે સત્ર ચાલુ થતાની સાથે જ સ્પીકર પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે અને આ ખેંચતાણથી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટે ચૂંટણી થવાની છે। વિપક્ષની ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો જ અમે સમર્થન આપીશું, આ શબ્દ ઉચ્ચાર્યા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે વિપક્ષને રાજનાથસિંહનો ફોન આવ્યો હતો। તેમણે કહ્યું કે વિપક્ષે સ્પીકર પદને સમર્થન આપવું જોઈએ અને સર્વસંમતિ પણ રચવી જોઈએ। અમે કહ્યું કે અમે સ્પીકરને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ સાથે જવું જોઈએ। આ સાથે જ રાજનાથસિંહે કહ્યું હતું કે તેઓ મલ્લિકાર્જુન ખડગેને પાછા બોલાવશે, પણ એ કોલ હજુ સુધી નથી આવ્યો। મોદીજી કહે એક વાત અને કરે કંઈક બીજું। विपक्षनी डेप्यूटी स्पीकर पद मळशे तो ज अमे समर्थन आपीशुं। अखबार में लिखा है कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए। ऑपोजिशन ने क्लियरली कहा है, राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए। ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन ये है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए। राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे। अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया। तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है, तो नियत साफ नहीं है। नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे। देशना इतिहासમાં પહેલીવાર લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે પાર્ટી અને વિપક્ષ બંને પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે। હવે આવતીકાલે સંસદમાં નવા સ્પીકરને લઈને ચૂંટણી પણ યોજાશે। બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપક્ષે કે સુરેશને ઉમેદવાર બનાવ્યા છે। બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। હવે પાર્ટી અને વિપક્ષ બંનેના ઉમેદવારોએ સ્પીકર પદ માટે નોમિનેશન પણ ભર્યું હોવાથી 26 જૂન એટલે કે આવતીકાલે મતદાન થશે, જ્યાં સત્તાધારી પક્ષ તરફથી ઓમ બિરલા ઉમેદવાર હશે। આ દરમિયાન વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે સુરેશ તેને પડકારશે। જોકે સાંસદોની સંખ્યાને ધ્યાનમાં લેતા એનડીએ પાસે લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીતવા માટે પૂરતી બહુમતી છે, પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળશે તો જ અમે ઓમ બિરલાને સ્વીકારીશું, નહીતર અમે પણ આ વખતે હવે મેદાનમાં છીએ અને અમે પણ ડેપ્યુટી સ્પીકર માટેનું પદ માંગીશું। તમને શું લાગે છે આ વખતે સ્પીકર કોણ બનશે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।